તંત્રનો દબાણખોરો પર કડક પ્રહાર. વોર્ડ નંબર 13ના આરવી દેસાઈ રોડ પર મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની આજે વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલ આરવી દેસાઈ રોડ પર મોટા પાયે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે તેમજ માહેશ્વરી સેવા નિકેતનની બહાર હાથ ધરાયેલી આ કાર્યવાહીના પગલે વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. લાંબા સમયથી જાહેર માર્ગ અને ફૂટપાથ પર થયેલા દબાણોના કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. અનેક રજૂઆતો અને તંત્રના ધ્યાન પર આવેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને દબાણ શાખાની ટીમે જરૂરી મશીનરી અને કર્મચારીઓ સાથે સ્થળ પર પહોંચી હતી. કાર્યવાહી દરમિયાન ફૂટપાથ અને માર્ગ પર ઊભા કરાયેલા વિવિધ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્રની કામગીરી શરૂ થતાં જ કેટલાક દબાણધારકોએ પોતાનો સામાન હટાવવાની ઉતાવળ કરી હતી, જ્યારે કેટલાક સ્થળોએ સ્થાનિક અને તંત્ર વચ્ચે ચર્ચા વિચારણા પણ જોવા મળી હતી. જોકે દબાણ શાખાએ નિયમો મુજબ કામગીરી યથાવત રાખી હતી. આ કાર્યવાહી અંગે સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને નાગરિકોએ જાહેર માર્ગ ખુલ્લા તથા ટ્રાફિકની સમસ્યા હળવી બનશે અને રાહદારીઓને પણ સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ કેટલાક નાના વેપારીઓએ આ કાર્યવાહીથી પોતાના રોજગાર પર અસર પાડવાની ચિંતા વ્યક્ત કરી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને દબાણમુક્ત બનાવવા માટે વિવિધ વિસ્તારમાં સમયાંતરે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારમાં પણ આવી કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે. જાહેર માર્ગ અને ફૂટપાથ પર દબાણો દૂર થતાં નાગરિક સુવિધામાં સુધારો થશે નહીં તે હવે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.